નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રિપોઝિશનનો છેલ્લો ભાગ શીખવાનો છે, જે પાઠ 4 છે. બીજા અન્ય છે પ્રિપોઝિશન્સ, પણ તમારા અભ્યાસક્રમને અનુલક્ષીને આટલા પ્રિપોઝિશનની પસંદગી કરી છે. અધર વિશે પણ આપણે આગળ લેક્ચર્સમાં ક્યારેય અનુકૂળતા મુજબ માહિતી આપીશું. તો આજે આપણે પ્રિપોઝિશન્સ પાર્ટ 4 છે એની માહિતી મેળવવાની છે. ખાસ કરીને ગઈકાલનો જે એટલે કે અગાઉનો જે લેક્ચર છે એમાં અમોંગ અને અમોંગ્સ વિશે કેટલાક બાળકોને સમજાવ્યું ન હતું અથવા થોડો કંઈ પ્રશ્ન હતો, તો એની વાત કરી દઉં. અમોંગ અને અમોંગ્સ ખાસ કરીને આપણે કોન્સોનન્ટ અને વોવેલ્સ, સ્વર વ્યંજન, કોન્સોનન્ટ્સ વ્યંજન જ્યાં હોય ત્યાં અમોંગનો ઉપયોગ કરીએ, પણ વોવેલ્સ નાઉન જે છે ને પછી જેમ કે આપણે અસ, અવર, તો આ વોવેલ્સ હોય ત્યાં આપણે અમોંગ્સ નો ઉપયોગ કરશું. અમોંગ્સ અસ, અમોંગ્સ અવર. તો આ મેઇન વસ્તુ યાદ રાખવાની છે અમોંગ અને અમોંગ્સમાં. આશા છે કે ખ્યાલ આવી ગયો છે. ન સમજાણું તો મને કોમેન્ટ બોક્સમાં અને અમુક વિદ્યાર્થીઓ વોટ્સએપમાં પણ પૂછેલું, તેનો મેં આન્સર આપેલો. છતાંય આજના લેક્ચરની શરૂઆતમાં એ વાત કરી દઈએ જેથી એ કોઈને ગેરસમજણ અથવા સ્પષ્ટ ન થયું હોય તો થઈ. તો ચાલો મિત્રો, આજે આપણે આગળ પ્રિપોઝિશન્સમાં ક્યાં ક્યાં છે અને શું વિગત છે જોઈએ. પ્રિપોઝિશન નંબર 23, ઓવર. ઓનની જેમ ઓવર પણ ની ઉપર, પણ ની ઉપરથી પસાર થવું, એટલે ખ્યાલ આવી ગયો છે કે બંને વસ્તુ કોઈ પણ જે કાંઈ કે આપણે ઓનમાં જોયું કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ અથવા ધ બુક ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ, તો ટેબલને અડીને હતી, પણ અહીં બંને વસ્તુ વચ્ચે અંતર છે, અડીને ન હોય ત્યારે ઓવર નો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજી તરફ જવું, ઢાંકવું, આવી વાત કરવી હોય ત્યારે પણ આપણે ઓવરનો ઉપયોગ કરીએ છીએ. હવે આ પ્રિપોઝિશનનો કઈ રીતે ઉપયોગ થાય એ ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું વાક્ય છે, ધ હેલિકોપ્ટર ઇઝ હોવરિંગ ઓવર અસ. કારણ કે આપણે ખ્યાલ છે કે હેલિકોપ્ટર અને આપણી એટલે કે આપણું માથું અથવા આપણે જે ઊભા છીએ અને હેલિકોપ્ટર વચ્ચે અંતર છે, તો ત્યાં ઓન ન કહી શકાય, અડીને નથી માથાને, અંતર છે, તો ઓવરનો ઉપયોગ કરશું. ધ ફ્લેગ્સ વેર ઓવર અવર હેડ્સ. તો ફ્લેગ્સ છે એ કાંઈ માથાને અડીને કે માથા સાથે ચોંટાડીને નથી રાખેલા. તો એ વાતથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે ઓન અને ઓવર એમાં શું તફાવત છે, અથવા તો ઓવર છે એનો કઈ રીતે ઉપયોગ થાય. આઈ પુટ અ ક્લોથ ઓવર હર. ઢાંકવાની વાત છે, કવર કરવાની વાત છે. ત્યારબાદ તમે વાક્ય જો, ધે લીવ ઓવર ધીસ માઉન્ટેન. તો અહીંયા પર્વતની ઉપર રહેવું કે એનાથી ઊંચા અંતરે રહેવું એમ વાત નથી. પર્વત પછીની તરફ, પર્વતની અન્ય રહે છે એવું કીધું છે કે they live over this mountain. ચારે વાક્ય દ્વારા ખ્યાલ આવી ગયો મિત્રો કે બંને વસ્તુ અડીને ન હોય ત્યારે હેલિકોપ્ટર અને ફ્લેગ્સ વાળા વાક્યથી ખ્યાલ આવી ગયો. ઢાંકવાની વાત કરીએ, I put a cloth over her, અને બીજી તરફ they live over this mountain એનાથી ખ્યાલ આવ્યો. ત્યારબાદ એક વાક્ય, there is a bridge
ઓવર ધ રેલવે લાઇન, કે રેલવેના જે પાટા રેલવે લાઇન પસાર થાય છે એના ઉપરથી આપણે ઓવરબ્રિજ કહીએ છીએ ને એમ, તો કે એમ રેલવે લાઇનની ઉપર એક બ્રિજ છે, એટલે કે નીચેથી રેલવે લાઇન પસાર થાય છે અને ઉપર છે એ બ્રિજ આવેલો છે. તો આમ ઓવર નો ઉપયોગ છે એ થાય છે મિત્રો. ત્યારબાદ preposition number 24, above. above નું ગુજરાતી થશે ની ઉપર. ઉપર જ્યારે બંને વસ્તુ વચ્ચે અંતર હોય, ઓવર ની જેમ above પણ યુઝ થાય છે. પછી પહેલાનું વજન, કિંમત, ઉંમર, તાપમાન એમાં વધારો દર્શાવવા માટે પણ આપણે above નો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે એ ઉદાહરણો દ્વારા સમજીએ. his expenditure ખર્ચ is above his income. ઇન્કમ એટલે આવક. તેનો ખર્ચ છે એ આવક કરતા વધુ છે. એટલે અહીં આવક કરતા ખર્ચને વધારો દર્શાવવામાં આવ્યો છે દ્રવ્યમાં, કે ભાઈ ખર્ચ છે એ આવક કરતા વધે છે. ત્યારબાદ બીજું વાક્ય, he is above 30. ઉંમરની વાત કરી છે કે તેની ઉંમર 30 વર્ષ કરતા વધુ છે. he is above 30. તો અહીં ઉંમરના વધારાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ the water is flowing above the danger level, કે પાણી છે ડેન્જર લેવલ જે નક્કી કરેલું છે કે ભાઈ આ લેવલ છે એ ડેન્જર છે, ત્યાં સુધી પાણી વહે તો એ ડેન્જર લેવલ કરતા પણ વધુ, એના કરતા પણ ઉપરથી પાણી વહી જાય છે. કે ભાઈ 4 ફૂટ કે 5 ફૂટ હોય, કોઈ પણ આપણે જોઈએ કે ભાઈ રસ્તા પરથી પાણી પસાર થતા ત્યાં સૂચનનું મૂકેલું હોય કે ભાઈ 3 ફૂટ 4 ફૂટ કે 5 ફૂટથી વધુ પાણી હોય તો પસાર ન થવું, ડેન્જર લેવલ છે. તો કે ડેન્જર લેવલ જે છે એના કરતા પણ ઉપરથી પાણી વહી રહ્યું છે. I live at the above address. હું ઉપર આપેલ સરનામે રહું છું. એટલે કે પહેલા આપેલું જે છે કે ઉપર આપેલ જે આપણે ઘણીવાર એપ્લિકેશન છે, લેટર છે લખતા હોઈએ તો વારંવાર કોઈ એડ્રેસ છે એનો ઉલ્લેખ નથી કરતા, પણ એકવાર એડ્રેસ લખ્યું હોય તો એઝ અબવ, કે પહેલા આપેલ મુજબ, ઉપર આપેલ મુજબ સરનામું છે એવું કહેતા હોઈએ છીએ. ત્યારબાદ the helicopter is hovering above us. તો જે પેલું વાક્ય ઓવરમાં છે the helicopter is hovering over us, તો ત્યાં ઓવર ની બદલે above પણ મૂકી શકાય છે. એટલે કે ઓવર ની જેમ above નો પણ ઉપયોગ થાય છે. તો આમ ઓવર અને above નો ખ્યાલ આવી ગયો છે મિત્રો. હવે આપણે આગળ નેક્સ્ટ પ્રેપોઝિશન જોઈએ. પ્રેપોઝિશન નંબર 25, below. નીચે, નીચેથી નીચું લેવલ આવું દર્શાવવા માટે below નો ઉપયોગ થાય છે. ઉદાહરણ દ્વારા વધુ સમજ મેળવીએ. જેમ કે I placed the lamp below the table, કે મેં લેમ્પ છે જે એને ટેબલની નીચે ગોઠવ્યો, મૂક્યો. લેમ્પ કયો, દીવો કયો. બીજું વાક્ય છે we could see the setting sun going below, કે આપણે જોઈ શકીએ કે સૂર્યાસ્તના સમયે સૂર્ય જે છે એ અસ્ત થતા સમયે નીચે જઈ રહ્યો હતો, નીચે તરફ. his leg is defective below the knees, તેનો પગ ઘૂંટણની નીચે ના ભાગેથી ડિફેક્ટ થયેલો છે. તો અહીંયા મિત્રો આપણે અબોવ, બિલો એની વાત કરીએ તો કોઈ વસ્તુ અટકીને હોય, દિવાલ નડીને હોય ત્યારે પણ કહીએ કે there is a calendar above the picture, કોઈ પણ એક ચિત્ર છે ને પર છે, અથવા તો આપણે કીધું there is a beautiful picture below a lamp. તો આમ તમે below નો ઉપયોગ એ રીતે પણ કરી શકો છો.
અહીંયા આપણે અમુક મુખ્ય વાક્યો લીધા છે જેથી તમને એનો ખ્યાલ આવે. પછી શી ઇઝ બિલો 16, તેની ઉંમર છે એ 16 કરતાં એટલે કે 16 વર્ષ કરતાં ઓછી છે, નાની ઉંમર છે. ધીસ વર્ક ઇઝ બિલો માય ડિગ્નિટી, મારો જે હોદ્દો, મારી જે લાયકાત ને એના પ્રમાણે જે મારો હોદ્દો, માન જે છે, પદ છે, એના કરતાં કાર્ય છે એ નિમ્ન કક્ષાનું છે, એવું અહીંયા કીધું છે. તો અહીંયા લેવલ, કક્ષા આવું દર્શાવવા માટે પણ બિલોનો ઉપયોગ થાય મિત્રો. ત્યારબાદ પ્રેપોઝિશન નંબર 26, ઇન ફ્રન્ટ ઓફ, ની સામે અથવા તો ની સામેની બાજુએ, અગત્યનું પ્રેપોઝિશન છે. તમારે લોકેશન દર્શાવવું હોય તો ઉપયોગી. આપણે ડિસ્ક્રાઇબિંગ, સ્પેસિફાઈંગ લોકેશન આવતું હોય છે, ત્યાં તમે સ્પેસિફાઈ કરી શકો છો લોકેશનને ઇન ફ્રન્ટ ઓફ દ્વારા. જેમ કે આઈ પાર્ક ધ મોટરસાયકલ ઇન ફ્રન્ટ ઓફ ધ હોસ્પિટલ, મેં હોસ્પિટલની બરાબર સામેની બાજુએ મોટરસાયકલ છે એ પાર્ક કરી કે પાર્ક કરું છું. બીજું વાક્ય, she put the plates on the table in front of us, તેણીએ અમારી સામે ટેબલ પર પ્લેટ મૂકી. ઇન ફ્રન્ટ ઓફ, અમારી સામે, સામેની બાજુએ. ત્યારબાદ ત્રીજું વાક્ય, there is a beautiful garden in front of our house, અમારા ઘરની સામે એક સુંદર બગીચો છે. તો અહીં આપણે બગીચાની વાત કરી, લોકેશન, ઘરની પણ વાત થઈ, બગીચાની પણ વાત થઈ. તો આ મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે પ્રિપોઝિશન છે એ કેટલીક રીતે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ પ્રેપોઝિશન નંબર 27, till, until, બંને સાથે છે. till જ્યાં સુધી કે ત્યાં સુધી, until એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. ખાસ યાદ રાખી લેજો, till જ્યાં સુધી ત્યાં સુધી, until જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. You are to stay in bed until next Sunday. આરામની વાત છે કે તમે તો તમારે બીજો રવિવાર આવે નહીં ત્યાં સુધી બેડ પર આરામ કરવાનો છે, એટલે કે બેડમાં આરામ કરવાનો છે. સ્ટે ઇન બેડ એટલે આરામ કરવાનો છે ટૂંકમાં. તો કે યુ આર ટુ સ્ટે, ત્યાં હેતુ દર્શાવ્યો છે, ફરજ દર્શાવી છે કે ભાઈ તમારે હજી બીજો રવિવાર સુધી આરામ કરવાનો છે. એટલે કે અન્ય બીજો રવિવાર એટલે કઈ પેલો બીજો ત્રીજો એમ નહીં, પણ આવતો રવિવાર એમ, હવે જે આવે એ રવિવાર. અથવા તો યુ આર ટુ સ્ટે ઇન બેડ ટીલ નેક્સ્ટ સન્ડે. જો પેલું વાક્ય અનટિલ નેક્સ્ટ સન્ડે એટલે કે આવતો રવિવાર ન આવે ત્યાં સુધી તમારે આરામ કરવાનો છે, અને ટીલમાં આવતા રવિવાર સુધી, ટીલ નેક્સ્ટ સન્ડે, આવતા રવિવાર સુધી તમારે આરામ કરવાનો છે. ત્યારબાદ બીજું વાક્ય, she will wait for us until અથવા તો till next Monday. આવતો સોમવાર ન આવે ત્યાં સુધી તેની અમારી રાહ જોશે, અથવા તો આવતા સોમવાર સુધી તેની અમારી રાહ જોશે. બંને શબ્દ છે, એક નકારાત્મક ને હકારાત્મક અસર, પણ કઈ રીતે મૂકવું, કયા અર્થમાં કઈ રીતે લખવું એનો ખાસ નોંધ રાખજો મિત્રો, ખાસ ખ્યાલ રાખજો. We did not get home till 3 am, કે ભાઈ 3 વાગ્યા સુધી, અને am
એટલે કે વહેલી સવાર આપણે કહેતા હોઈએ છીએ, બરાબર, પણ અહીંયા મોડી રાત અને વહેલી સવારની વચ્ચેનો સમય, ટૂંકમાં રાત્રિના 12 વાગે એ પછીથી લઈને બપોરના 12 વાગ્યા સુધીનો સમય, એટલે કે 12 સુધીમાં, ત્યાં સુધી આપણે એમ હોય, અને ત્યાં સુધી પછી બપોરના 12 થી રાત્રિના 11:59 આમ કહો કે તમે 12 વાગ્યા સુધીમાં PM. તો હવે 3 વાગ્યા સુધી ઘરે પહોંચ્યા નહીં, ઘરે પહોંચી શક્યા નહીં. ડીડ નોટ અને ટીલ. હવે અનટીલ થી વાક્ય બનાવવું હોય તો ડીડ નોટ લખવાની જરૂર ન રહે, તો ઓટોમેટિક અનટીલ નકાર વાક્ય બનાવે. એટલે આમ ટીલ અને અનટીલ એનું પણ ખૂબ જ મહત્વ છે અને ઉપયોગી પ્રેપોઝિશન છે. ત્યારબાદ થ્રુ. થ્રુ થ્રુ દ્વારા અથવા સોસરવું, પસાર થવું એવો અર્થ થશે. જેમ કે વી વોક થ્રુ અ ગાર્ડન ઓફ રોઝીસ, કે અમે રોઝ ગુલાબ ના બગીચામાંથી પસાર થયા. હી વોઝ પાસિંગ થ્રુ ધ ટનલ. ટનલ માંથી પસાર થઈ રહ્યો હતો તે. તો ના દ્વારા સોસરવું, પસાર થવું. they were walking through the garden, કે તે બગીચામાં, ટૂંકમાં એક છેડેથી બીજા છેડે જવું, બગીચામાં જે રસ્તો છે માર્ગ ત્યાંથી પસાર થવું, તો ત્યાં આપણે થ્રુ નો ઉપયોગ કરીશું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રેપોઝિશન્સ છે, પ્રેપોઝિશન છે ટુવર્ડ્સ. ટુવર્ડ્સ ની તરફ. પેલું વાક્ય છે he goes towards the school, તે શાળા તરફ જાય છે. my uncle went towards the post office, મારા અંકલ છે એ પોસ્ટ ઓફિસ તરફ ગયા. went, કોઈ પૂછે ક્યાં ગયા, તો કે પોસ્ટ ઓફિસ તરફ ગયા. we are going towards the Shiva temple now, અમે અત્યારે શિવજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ. એટલે કે ટુવર્ડ્સ એટલે કે ની તરફ. ત્યારબાદ પ્રિપોઝિશન નંબર 30 નંબર અંડર. ની નીચે કે નીચે. જો બિલો અને અંડર માં પણ ફેર છે, એ પણ ખાસ યાદ રાખજો મિત્રો. he works under my father as a clerk, તો એ પોસ્ટિંગ ની વાત છે કે ભાઈ એમના જે ફાધર છે ની પોસ્ટ ઊંચી છે અને પેલા ભાઈ છે ક્લર્ક તરીકે કામ કરે છે. તો કે he works under my father as a clerk, તે મારા ફાધર નીચે, એટલે કે એની પોસ્ટ ની વાત છે. એનાથી નીચેની પોસ્ટ જે ક્લાર્ક ની છે એ પોસ્ટ પર કાર્ય કરે છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. The cat is sleeping under the chair, બિલાડી ખુરશી નીચે સૂતી છે. તો ની નીચે, ખુરશીની નીચે. The book is lying under the table, બુક છે એ ટેબલની નીચે પડી છે. Now she is under police custody, કે હવે તેની પોલીસ કસ્ટડીમાં છે. હવે અહીંયા આપણે વાત કરીએ પોલીસ કસ્ટડીમાં છે અને અહીંયાની નીચે એમ કેમ, તો આવી રીતે મિત્રો ખાસ યાદ રાખવાનું કે આપણે ગુજરાતી શબ્દ બોલતા હોય છે ને ઇંગ્લિશ વાક્ય છે એમાં જે તફાવતો હોય છે એ ખાસ ઓળખવાનો છે. જેમ કે આપણે એરેસ્ટ કરતા હોય ત્યારે અરેસ્ટ કરી ત્યારે કે યુ આર અંડર અરેસ્ટ, તો એ વાક્ય શબ્દો છે એના પર ખાસ ભારણ મૂકવું. ત્યારબાદ
31 નંબર લાસ્ટ પ્રિપોઝિશન અપ અને અપ ટુ. અપ એટલે ઉપર, અપ ટુ એટલે ઉપર ત્યાં સુધી. એવું થાય કે ભાઈ ઉપર તરફ જવું ને ઉપર ક્યાં સુધી જવું, તો અપ અને અપ ટુ બંનેનો ઉપયોગ ઉદાહરણ દ્વારા જોઈએ. જેમ કે આઈ ક્લાઇમ્બ અપ ધ ટ્રી, હું ઝાડ પર ચડ્યો. પણ એમ કહેવાય કે ઝાડની ટોચ સુધી, તો અપ ટુ થાય. પેલું વાક્ય આઈ ક્લાઇમ્બ અપ ધ ટ્રી. બીજું વાક્ય જોઈએ વી વોક અપ ધ હિલ ટુ ધ હાઉસ. વી વોક અપ, જોઈએ અપ ટુ ભેગું નથી, માત્ર અપ જ છે કે અપ ધ હિલ, અમે હિલ ટેકરી પર છે ને એ ચાલ્યા ક્યાં સુધી, તો કે ઘર આવે ત્યાં સુધી. ત્યારબાદ those are my keys on the floor, કે ભાઈ જમીન પર પેલા ફ્લોર પર મારી ચાવીઓ પડી છે. કેન યુ પિક ધેમ અપ ફોર મી, કે શું મને ઉચકીને ઉઠાવીને અંબાવશો. તો ત્યાં પણ આપણે અપનો ઉપયોગ કર્યો મિત્રો. આઈ ક્લાઇમ્બ અપ ટુ ધ ટોપ ઓફ ધ હિલ. તો અહીંયા શું વાત કરી છે કે આઈ ક્લાઇમ્બ અપ ટુ ધ ટોપ ઓફ ધ હિલ, કે હું હિલ જે છે બરાબર, એટલે કે ટેકરી છે એની ટોચ સુધી ચડ્યો. પેલા કીધું ને એમ વાત કે ભાઈ ઉપર તરફ જવું અને ઉપર ક્યાં સુધી જવું, તો ઉપર તરફ માટે અપ આવશે, ક્યાં સુધી માટે અપ ટુ આવશે. આમ અપ અને અપ ટુ નો ઉપયોગ આપણે શીખ્યા મિત્રો. તમને આઈડિયા આવી ગયો છે, ખ્યાલ આવી ગયો છે. કંઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. આશા છે કે તમારું જે નોલેજ છે એમાં કંઈ વધારો થયો હશે, મજા આવી હશે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ મિત્રો. આભાર, આવજો.